સૂતા છે જો અહીંયા પપ્પા સૂતા છે અમે ભીમો સૂતો છે આ ખવાય ને બહુ ગલઢા લાગે સવાય નહીં વિમલાનું શાક અને રોટલી જો રામુ કાકા કાઢે જ બધીના ભાણા ધુવાડા માની આંખમાં આવડા મારાથી નો જોવાય રિપેરિંગ આ વખત અમે કરાવીને આવ્યા હતા આ પાછું છે ને બેન્ડ મારી કેટલી કડી તોડી કાઢી લંગરની રામુ કાકામાંથી હારા હારા કાઢે છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું ફરી એક આપણા નવા વિડીયો ની અંદર તો બધીને જય માતાજી જય દ્વારકાધીશ જય દરિયાદેવ તો ભાઈ જર્સી જોઈને એમ નહીં કહેતા કે અમારી જર્સી ફાટી ગઈ છે બરોબર દરિયામાં બધું આવું જ હોય આમ જો અહીંથી પણ જર્સી ફાટી ગઈ છે અને આ બાજુ પણ છે ને ભાઈ ફાટી ગઈ છે જો છે આમાં ઘણી બાજુથી છે ને ભાઈ ગાબડા અમારી જર્સીના નીકળી જશે તો આગળ રામુ કાકા ગિમલા કાઢવાનું કેસ તો હું એને આગળ ગિમલા કાઢી દઉં અને પછી અમારે લંગરનું કામ કરવાનું છે પછી લંગરનું કામ અમે કરીએ તો કન્ટિન્યુ છે ને ભાઈ બધા બ્લોગમાં રહેજો હું આડી તમને બતાવું કે કોરડુમાં જઈને રામુ કાકાના ગિમલા બરાબર રામુ કાકા જ ગિમલા ખાવાનું કેસ તો હું એને ગિમલા પેલા કાઢી દઉં અને પછી અમારો લંગરનું કામ જે કરવાનું છે ને એ પછી અમે કરીએ તો મિત્રો અમારા રામુ કાકા જો અમારી વાટે જ હતા અહીંયા એને ગિમલા કાઢી દઉં આજે ગિમલાનું છે ને ભાઈ ઉદ્ઘાટન કરવાનું છે સવારમાં ભાઈ આઈ લવ ગિમલા એક બે દિવસથી આજે ગિમલા નથી ખાધા એટલે મજા નથી આવતી રામુ ચલો તો હવે રામુ કાકાને હું છે ને કઈ ગિમલા કાઢી આવી દઉં ફાઇનલ મારા કોલ્ડ રૂમમાં આવી ગયો છું અને હવે રામુ કાકાને કાઢી દે મેં ટમેટો ગિમલાની જારી છે ને મેં માથે આપી દીધી છે આડી પછી બતાવું આમાં તો બીજું તો શું છે લીમડો ને ફીમડો ને એવું બધું છે એક ટમેટું લઈ લઉં અહીંયા બે ધાણા પીડા હોય અહીંયા જરા ધાણા ઉપાડ લઉં અહીંયા છે ને ભાઈ બહુ મોંઘારત કહેવાય ધાણાની ને ઓછું બધું ખાવું પડે મેરસા નથી લેવા ધાણા ને ખાલી ટમેટું લીધું છે અને હવે તમને હું છે ને આગળ ગિમલા બતાવું બરાબર કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો તો જો આ ગિમલા હું છે ને કાઢીને આવ્યો રામુ કાકામાંથી હારા હારા કાઢે છે તો અને ભેં જેવા બધા અમારે આજે જો ભાઈ આવું કામ કરવું પડે અમારી શેન છે ને જો બધી તોડી કાઢી આમ જો મોટા બાપ ના છે ને સોડે છે લંગર આજે અમારો છે ને હલવાઈ ગયો તો જો મોટા બાપ સોડે છે સાફ કરી નાખ્યું પાખું તેને લંગરનું બેન્ડ મરી ગયું દેખાડી આવું પેલા જો ભાઈ આ શેન જો આવી રીતની છે ને શેનું તોડી કાઢી આપણું લંગર છે ને હલવાઈ ગયો તો આજે આ બધા જો નોકા ઘૂરા કરી નાખ્યા શેન હે એક કડી હજી તો અહીંયા છે કેટલી કડી તોડી કાઢી જો છે તો આમ બધી કડી નોખી તોડીને ફગાવી દીધી હજી તો એક જો અહીંયા છે અરે છે હજી તો 3-4 કડી તો અહીંયા પડી ગયું જો જાજી કડી તૂટી ગઈ આ જો ભાઈ કેટલી કડી તોડી કાઢી લંગરની છે હજી તો અહીંયા પડી ગયું જો છે આખી લંગરને સોખી કરી કાઢી આમ જો એટલા બધા કડા તોડ નાખ્યા કેમ કે આજે ભયંકર ભાઈ હલવાઈ ગયું હતું ખાલી આટલી વિધિ છે ને જો છે અને આ પાખું છે ને જો આવડો વારી કાઢ્યું આ પાખું બેન્ડ મારી ગયું નકર છે ને ભાઈ રિપેરિંગ આ વખત અમે કરાવીને આવ્યા હતા આ પાછું છે ને બેન્ડ મારી ગયું છે તો હવે કામ અમારું કરી લઈએ શેનનું અને પછી મળીએ છીએ આગળ તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો અને ભાઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અમારા સબસ્ક્રાઈબ કરી લેજો ફિશિંગ બોટ ઇન્ડિયાને ને સાથે બેલને પણ ઓન કરી દેજો કેમ કે નવા વિડીયો જોવા માટે જો આમ લંગર છે ને તૈયાર કર્યો અમે કેમ કે વાવડો થાય ને એટલે લંગરને તૈયાર કરવો પડે જો આ થોડી છે ને કાંબિયું નાખી અને આ કટકા હતા ને એ બધા મેં સોટાડી દીધા આમ જો આવી કાંબી અહીંયા નાખી જો આમ તમને દેખાતી હોય છે આટાવાળી આવા બધા કટકા છે ને મેં સોટાડી દીધા આ એક અહીંયા નાખી એક અહીંયા નાખી પછી એક અહીંયા નાખી અને એક સામે નાખી છે હીરો આતા છે એના
અને એક સામે નાખી છે જો, અને એક પાછી અહીંયા નાખી છે જો છે. તો આવી કાંબી નાખી દીધી, કાંબી નાખી અને સોટાડી એક હજી અહીંયા છે. 6-7 કાંબી અમે નાખી અને આ લંગરને અમે સોટાડ્યો. વાવડો થાય એટલે આ લંગર રહે નહીં, એટલે આ કામ છે ને એને કરવું પડે. આ છે ને લંગરને ઉસકવા દે નહીં, જો આ શેન હોય ને તો, અગર પછી આ લંગર છે ને આખો ઉસકી જાય. આ પાખું મેં આગળ તમને બતાવ્યું, બેન્ડ મારી ગયું, પાઠોડામાં કંઈક હલવાઈ ગયું છે. રામુ કાકા જો અત્યારે ગુમલા બનાવે છે મારે. આમ જો મસાલો છે ને હેકે છે, જો ચાલુ છે ને ટોપડીમાં કામકાજ. આવ આવ કરે છે. કેમ રડો? ધુવાડા ધુવાડા. માની આંખમાં આવડા, મારાથી નો જોવાય. હા હા. આવું બધું છે ભાઈ. રામુ કાકા મસાલો હેકે ને અમારી શેન જો હવે રિપેરિંગ થઈ ગઈ છે. અમારાથી બનતી કોશિશ અમે કરી બરોબર, અને આને જેમ તેમ કરીને સોટાડી, નકર પછી લંગર બંગર નાખે વાવડાનો તો રહી નહીં, અને વારે ખેલે ઉઠીને આને આવવું પડે, ઉપાડવાને પાછું નાખવું પડે. હવે એ છે ને નહીં કરવું પડે. જો મોટા બાપા એ લંગરની હારે ઉષા થાય. રેડી મિત્રો, અમારું ખાવાનું પાકી ગયું. જો અમારે રામુ કાકા ખાવાનું કાઢે છે અમારા ગીમલે. આ રહી અમારી રોટલી અને ગીમલાનું શાક. આમ જો છે ને, તો જો ભાઈ આવું બધું અમારું છે બરાબર. ગીમલાનું શાક અને રોટલી. જો રામુ કાકા કાઢે જ બધીના ભાણા. ગીમલાનું શાક અને બાજરાની નહીં, ઘઉંની રોટલી. જો દરિયામાં સવારમાં અમારે છે ને ઘઉંની રોટલી હોય. હવે હું અહીંયા વયાવું બરાબર મારી જગ્યા ઉપર. મારા મોટા બાપની હારે. ઓહો હો, મોટા બાપ જોઈજો કેમ છે. એનું કાંઈ કરાય નહીં ભાઈ. જો અમારે રામુ કાકા જે કાઢે છે બરાબર ગીમલા. અને મોટા બાપ લ્યો ને આ લઠ્ઠો તમને આપી દે. લાવો ધીરો હતા છે ને ભાઈ. અમારે એક ફેમસ છે ગીમલા ખાવામાં. ઉપજે ગાડી ઊભી રહે. ઉભો રે બસ લે એમ ખરે. લે ધીરો તને થારી મેં ભરી દીધી ગીમલાની. હવે આવું બધું છે તો ભાઈ નાસ્તો અમે કરી લઈએ ને પછી મળીએ છીએ આગળ. મિત્રો તો આગળ મેં પોલ ઉપાડ્યો. એમાં જો આવો બધો માલ આવ્યો. કલકલિયા ને બલકલિયા ને બધું છે મોટા બાપ. હે ભરી લઈએ નોખો. જો મોટા બાપ આવી રીતનું શૂટિંગ કરે છે આમાં. હીરો હતા ને આમાં છે ધીમો સામે છે. હીરો હતા ભાઈ શું છે નવીનમાં? હીરો હતા વેખરણ એક અહીંયા બગો આવ્યો. જો બીજું તો જો ભાઈ આ ડાય ની બહુ કોમેન્ટ મને આવતી હતી. તો જો આ તલવાર જેવી ડાય આવી એક છે તલવાર જેવી ડાય ને. બીજું તો આમાં એવું બધી ઘણી બધી બ્રાન્ડેડ છે. જો આ એક પોપટીયો આવ્યો. તો આને પોપટીયો કહેવાય છે. જો પરસુનમાં જાય મોટા બાપ. અને ભાઈ બાકી તો આવા નરસિંગા છે જો એવા છે. આ કારા માલમાં છે ને તો આવું કારું રગડો નીકળે બધો. આવો બધો માલ આવ્યો નોખો બ્રાન્ડેડ નો છે. હું મોટા બાપ આને છે ને ભાઈ પોંપીસો કહેવાય. આવા પોંપીસ ને બોપીસ ને બધું આવ્યું. ઝુમખા નરસિંગાના ભાઈ ઝુમખા. જો આવા નરસિંગા મોટા આવ્યા બરોબર. જો છે પણ કોઈ ખાનારો આને નથી. આ ખવાય ને બહુ ગલઢા લાગે, સવાય નહીં. આવું બધું છે. જો છે ને દરિયાના અમારા નરસિંગા આવી રીતના છે ભાઈ. અને આ એક અલ્લુ આવ્યું દડો. બીજું કઈ છે મોટા બાપા? તો ભાઈ સાહેબ બધા અવાજ આવે. જો ભાઈ હજર ફેંક્યું છે. તો આ એટલો અમારે માલ આવ્યો. પોસાય કેમ કે ટૂંકો ઓલ છે. 10 વાગે ઉપાડી લીધો. 10:30 વાગે
તો આ માલ છે ને પોસાશે તો એક ડોક્ટરનું બસું એવું હાજર. ને બીજું તો હવે આમાં બધું ઘણી બધી વસ્તુ છે, નોકનોકી. તો હવે આને અમે શૂટિંગ કરી લઈએ ને બધું અમારું હાસવી લઈએ, પછી મળીએ છીએ આગળ. હવે તો હજી અમારે ઘણું બધું કામ કરવાનું છે. તો હવે આ માલ અમે છે ને શૂટિંગ બુટિંગ કરી અને હાસવી લઈએ. અને જો અહીંયા જમવા બેઠા છે, જો બનાવ્યું છે કાકરા, બનાવ્યું છે એમાં ધૂમો હોય કે કાકરા હોય. અને મિરચાના આથાણા નાખ્યા છે ને, મિરચાના આથાણા છે, પપ્પા જમે છે. આમાં આવું બધું છે. મારે છે ને અત્યારે જમવાનું નથી, કેમ કે હું બપોરે છે ને જમી લીધો તો. બપોરે નહીં, સવારે ગીમલા બનાવ્યા હતા ને ત્યારે, એટલે છે ને આજે જમવું નથી. ભૂખ છે ને મને લાગી નથી. બાકીના બધા છે ને આગળ જમે છે. ખાઈએ અને જોઈએ છીએ. શું કહે મારા મોટા બાપ? નહીં, મારે નથી ખાવું. કાકરાનું શાક? દોઠરિયાનું શાક બનાવ્યું. નાના મેં તમને બતાવ્યું હતું ને એવું દોઠરિયું એવું હતું. વિડીયોમાં છે ને દોઠરિયુંનું શાક બનાવ્યું. બોલો તો જો શીખી લે ફૂટો એ મોટા બાપ. તો એ બધા જમી લઈએ. અને મારે છે ને ભાઈ સુકા જ રાખવો છે. સવારમાં છે ને એક ટાઢો રોટલો અને 3 રોટલી ખાઈ ગયો ને એટલે મારું પેટ છે ને ભાઈ જામ થઈ ગયું. એટલે હવે બીમલા વધારે ખવાય છે ને એટલે હવે જમવું નથી. આમ થાય હે તો કેમ શોટિંગ આવે? વાવડાની છે ને ભાઈ બહુ વાડી મારીશ. આમ બધા છે ને જો ઠડિયું લઈને બેઠા હોય એ જો કેમ ઠડી મેરીશ પગની. રામુ કાકા વિના કેમ મેરીશ? ધીરો હતા જો અહીંયા મેરી લીધી જો છે એ ધીરો હતા. આમ જોરથી બોલતા હોય તો તમારો અવાજ અહીંયા નહીં આવતો. હાલો અહીંયા નો મને સંભળાય ને, પણ આમાં નો સંભળાય ના રે. આમ સૂટ ને બૂટ ને પહેરીને જાણે વરરાજાનો બાપ લાગે. ધીરો હતો. હાલો તો ભાઈ હવે જમી લઈએ આ બધા ને પછી મારે જવાનું છે અત્યારે હુખાણે. પછી વાત વાવડો છે ને ભાઈ બહુ છે. મિત્રો અત્યારના વાગી ગયા છે 1:44 થી છે. તો અહીંયા તમને ટાઈમ દેખાતો. આજ ઠંડીનું વાતાવરણ છે ને આમાં વધારે છે. એટલે જો બધા છે ને અહીંયા સૂતા છે. જો અહીંયા પપ્પા સૂતા છે, આમે ભીમો સૂતો છે, ધીરુ હતા અહીંયા સૂતા છે, મોટા બાપા જો આમે સૂતા છે, ધીરુ હતા અહીંયા. આજે છે ને ઠંડીનો જરાક માહોલ વધારે છે એટલે બપોરે બધા જમી અને આરામ કરે છે. હું છે ને અત્યારે મારા સ્ટેરિંગ ઉપર છે. આપણી બોટ છે ને અત્યારે પોલ ઉપર છે. રામુ કાકા જો સામે ફોનો ખુલ્લો દેખાય છે ને ત્યાં રામુ કાકા સૂતા છે. અને આ બધા અમારા દરવાજા મેં બંધ કરી દીધા. જો અહીંયા દરવાજો છે આમે બંધ કરી દીધો, આમે બંધ કરી દીધો. કેમ કે વાવડો છે ને વધારે છે એટલે દરવાજા છે ને મેં બધા બંધ કરી દીધા. હવે પોલ અમે ઉપાડ્યું પણ મોડા ઉપાડ્યું કેમ કે જરાક વાવડો વધારે છે એટલે મોડા ઓલ ઉપાડ્યું. આ અમારો ધ્રુવ કંપાસ છે. જો છે ને અત્યારે ધ્રુવમાં જાય છે અમારે બોટ. જો અહીંયા હલ રખેલું રહ્યું બાજુમાંથી બતાવું. જો અને જેવી રીતની બોટ ફરે ને એવી રીતનું આ કંપાસમાં ફરે. આવું બધું કંઈ હતું ને આ અમારો વાયરલેસ છે અને આ વાત કરવાનું છે. જો અહીંનો ડટો છે વાત કરવાનો. અહીંયા સાઈડમાં છે ને આમાં બટન આવે. જો આ દબ્બો ને જો અહીં લાલ લાઈટ છે દબ્બો એટલે વાત થાય આમાં બરાબર. અહીંથી વાત કરવાની. જો અત્યારે આવું બધું છે અમારું. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है।